કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે છે સેટરડે અને સાંજના 6 વાગે છે અને વેધર જોયું. આજે તો અંદરથી હું તમને બતાવી દઉં કે ક્લાઉડી છે, 20 ડિગ્રી છે પણ ક્લાઉડી છે અને ઠંડુ પણ છે. બહાર નીકળો તો હુડી પહેરવી પડે એવું છે. અને અહીં જો અહીંયા તમે બધાએ જે રીતે મને સજેશન આપ્યો હતા બધા, તો એ રીતે મેં આમાં છે ને છાશ અને પાણી 2 વીકથી નાખું છું અને થોડું મને ગ્રો થયો હોય ઉપર એવું બી લાગે છે. આમાં બી આ એક પાંદડું આવ્યું છે. આમાં મેં એકદમ ઠંડુ પાણી નાખું છું. આઈસ બરફ તો મૂકતા નથી અમે લોકો, પણ એકદમ ઠંડુ પાણી નાખું છું. અને અહીંયા મેં તુલસી રોપ્યા છે. તો તુલસીજી મારા એક ફ્રેન્ડે આપ્યા છે મને. જોઈએ કે થાય છે કે નહીં. અત્યારે તો ફ્રેશ લાગે છે અને એવું લાગે છે કે ચોંટી ગયા છે. ખાસું 1 વીક થઈ ગયું લગાવ્યા અને લાગે છે કે થશે. આઈ હોપ કે થાય. આવી ગયા આજે આપણે પાછા કિચનમાં. અને કિચનમાં આજે હું તમને છે ને મીઠા લીમડાને સ્ટોર કેવી રીતે કરવાનું. ઘણા લોકો આને છે ને માઇક્રોવેવમાં 2 મિનિટ મૂકી અને એને કોઈ કન્ટેનરમાં ભરી લેતા હોય છે. અને પછી ઘણા લોકો એમને આખા પાંદડા બી ભરી લેતા હોય છે માઇક્રો કરી, અને ઘણા લોકો એની પેસ્ટ બનાવી દેતા હોય છે. તો એ રીતે બી બરાબર છે. અને આજે જે બનાવવાની છે હું એ અલગ રીતે થોડી બનાવવાની છે. આ રેસીપી મારી એક સાઉથ ઇન્ડિયન ફ્રેન્ડ છે ને એણે મને શેર કરેલી કે એ લોકો આ રીતે વાપરતા હોય છે. તો એક વખત મેં બનાવી જોઈ, મને સારી લાગી, એટલે હું આજે તમને તમારી સાથે શેર કરું આની રેસીપી. તો કાલે આજે મીઠા લીમડાના જે પાંદડા છે આપણા, એ ફોરમ વોલમાર્ટમાંથી લેતી આવી હતી. મેં એને આ રીતે એક એક પાંદડા છૂટા પાડી ધોઈ બરાબર અને એક કોટન કપડામાં પહોળા કરી દીધેલા. અત્યારે મસ્ત મજાના સુકાઈ ગયા છે. એટલે એને એકદમ પહેલાં સૂકવી દેવાના. એમાં પાણી ના હોવું જોઈએ. જ્યારે બી તમે કોઈ આ રીતે સ્ટોર કરતા હોય કોઈ બી વસ્તુ હોય તો અંદર પાણી અથવા મોઇશ્ચર ના હોવું જોઈએ. તો આપણે આને આજે પેસ્ટ બનાવવાની છે. કેવી રીતે હું તમારી સાથે શેર કરું. પેસ્ટ એટલે પાવડર બનાવવાનું છે. પેસ્ટ એટલે કોઈ પ્રોપર ચટણી જેવી પેસ્ટ નથી બનાવવાની, પાવડર બનશે એમ, પાવડરના ફોર્મમાં. અને એને આપણે 10થી 15 દિવસ સુધી ફ્રીજમાં ભરીને કાચની બોટલમાં ભરી મૂકી દઈએ ને એટલે એવો ને એવો રહે. જેમ આપણે કહેવાનો મતલબ કે મીઠા લીમડાના પાંદડા સીધા મૂકીએ તો ઘણી વખત રહેતા નથી હોતા. જે સુકવણી કરેલા હોય છે એ બી આપણે વાપરતા હોઈએ છીએ, પણ ફ્રેશની મજા જ કંઈક અલગ હોય. તો આ ફ્રેશ જ હોય એકદમ. એવી રીતે હું તમને બતાવું કે કેવી રીતે એનો પાવડર બનાવવાની છું. તો આપણે શરૂ કરીએ. તો અહીંયા સિંગ તેલ છે, તો થોડું સિંગ તેલ નાખી અને અહીંયા ધાણા, આખા ધાણા છે, જીરું અને મરચાં છે. એના બીજ મેં કાઢી લીધા છે. એને આપણે શેકી દઈશું. આજે પાછું છે ને આ મીઠા લીમડા પાંદડા છે ને એનું તમે હેર ઓઇલ બનાવો ને તો બી એ હેર માટે બહુ ફાયદા કરે. એનો ગ્રોથ વધે, લાંબા થાય. તો આજે સવારે ફોરમે બનાવેલું. ફોરમે સવારે એક કાંદો, મીઠો લીમડો અને એ રીતે એનું ઓઇલ બનાવીને અને એને આજે સવારે નાખીએ. જ્યારે બી અમે લોકો કોક વાર બનાવતા હોઈએ છીએ, જ્યારે મન થાય ત્યારે. પણ જ્યારે બનાવીએ ને ત્યારે ફ્રેશ કરીને અને ફ્રેશ જ નાખતા હોઈએ છીએ. અમે એક વખતે બનાવી અને ભરી લીધેલું પાક્કું કન્ટેનર, પણ એની સ્મેલ થોડી અલગ આવતી હોય છે. જ્યારે નાખવાનું મન થાય ત્યારે જ એને બનાવવાનું અને નાખી દેવાનું. જેમ કે એવરી ફ્રાઈડે આખું વીક હેર અમારા આપણે કોરા હોય ને એટલે જ્યારે ફ્રાઈડે આવે ને એટલે તો એવું જ થાય કે કોઈ ઓઇલથી મસાજ કરી અને આમ ફ્રેશ થઈ જવાય, એમ થોડું હળવું થઈ જાય માથું. તો એવરી ફ્રાઈડે તમે જોયું હશે જ્યારે બી વિડીયો મારો રેસીપીનો કે જ્યારે હું સેટરડે સન્ડે જ મૂકતી હોઉં છું, તો મારે એકદમ ઓઇલથી એ હોય મોડો બાંધી દઉં હેર ઓઇલ નાખીને. એટલે અમે એ લોકો આવા ખતરા સેટરડે સન્ડે જ કરતા હોઈએ છીએ. તો આજે ફોરમે આનો હેર ઓઇલ બી બનાવી ધીમું કરી દઈએ. અહીંયા સ્મેલ આવવા લાગી છે. ધાણા અને જીરું શેકાઈને કેવી સ્મેલ આવે તમને બધાને ખબર જ છે. આ 4 કળી લસણ નાખીએ આપણે અંદર. એના બી અંદર જોડે જોડે રોસ્ટ કરીશું હવે. અને આ જે કરી લીવ્સ છે એને બી થોડા થોડા રોસ્ટ કરવાના છે. આ થઈ જાય પછી એના ઉપર તો ધાણા જીરું ને એ બધું છે અહીંયા શેકાઈ ગયું છે. હવે ટર્ન આવ્યો છે આપણો મીઠા લીમડાના પાંદાનો. 1 ચમચી જેવું મેં તેલ નાખ્યું છે. એને આપણે થોડું રોસ્ટ કરી દઈએ એમાં.
અવાજ આવતો હશે તડતડ તડતડ, એટલી સરસ સ્મેલ આવે છે. અને જે લોકોને ત્યાં ઇન્ડિયામાં ડાયરેક્ટ મળે છે, જેને ઝાડ પરથી તોડીને વાપરવાની જે મજા છે એ તો અલગ જ છે. અને જેને ડાયરેક્ટ ખાવા મળે છે એ તો બહુ સારી વસ્તુ છે. પણ આ બધું અમારા જે બહાર રહેતું હોય જાતે કે જેના જોડે કોઈ ઓપ્શન નથી, જ્યારે ગુજરાતી સ્ટોરમાં જઈએ ત્યારે મળતું હોય છે. એટલે અને મીઠા લીમડાનું પાન નાખો એટલે દરેક વસ્તુ જ્યારે બનતી હોય એનો ટેસ્ટ બમણો થઈ જાય. મને તો બહુ જ ગમે છે. એટલે હું ઓલવેઝ જેટલી વાર ગુજરાતી સ્ટોરમાં જાઉં એટલી વખત મીઠો લીમડો તો હું લાવું જ છું. અને કાલે ફોરમને ફર્સ્ટ ટાઈમ વોલમાર્ટમાંથી મળી ગયો છે, તો આ વોલમાર્ટનો છે. 4-5 મિનિટ થાય એટલું રોસ્ટ કરવાનું. હું તમને બતાવું પાંદડું તરત જ આમ કેવું તૂટી જાય એવું થવું જોઈએ, જેમાંથી મોઇશ્ચર બિલકુલ ઉડી જવું જોઈએ. અને આમાંથી થોડુંક મીઠું નાખી દેવાનું. તેલ અને મીઠું આ બંને હોય ને એટલે કોઈ બી વસ્તુ હોય ને એ લોંગ ટાઈમ માટે આપણે સ્ટોક કરવાનું હોય ને, સ્ટોર કરવાનું હોય ને સારું રહે. હું ગાર્લિક પેસ્ટ એ બધું રેડી કરીને ઘરે મૂકતી હોઉં છું, તો એ બધું સરસ રહે. એમાં ઓઇલ ટીપું આવે, મીઠું આવે, એટલે લોંગ ટાઈમ માટે સચવાઈ રહે. એટલે આમાં બી થોડું મીઠું નાખી દેવાનું, 1 ચમચી જેવું નાખ્યું છે. અને રોસ્ટ કરું છું તો 4 થી 5 મિનિટ થઈ અને અહીંયા લીમડો સરસ મજાનો શેકાઈ ગયો છે, રોસ્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, જો મોઇશ્ચર બિલકુલ ઉડી ગયું છે. અને થોડું રૂમ ટેમ્પરેચર પર આવે ને એટલે એને મિક્સરમાં પાવડર બનાવી દઈએ આપણે. થોડું ગરમ છે તો હલાવતા રહીએ. એટલી સરસ સ્મેલ આવે છે ને, કોઈ શાક અને દાળમાં કે કશાકમાં નાખીએ, કોઈ બીમાં હાંડવો હોય કે ઢોકળા હોય કે બધા વઘારમાં તમે આ નાખી શકો. અને એમાં સાથે જ્યારે જીરું અને ધાણા પાવડર ને બધું છે ને, એટલે તમારે કદાચ 1 ચમચી એક વખતે ભૂલી ગયા હોય કે દાણા નથી નાખ્યા કે જીરું નથી નાખ્યા, તો આ કવર કરી દેશે. તમારે બધું યાદ કરીને નાખવાની જરૂર નહીં પડે. તો આપણું આ ઠંડુ થઈ ગયું છે અને આપણે હવે મિક્સરમાં પીસી લઈએ. કેવો અવાજ આવે. 4 થી 5 મિનિટ જ લાગે, વધારે નહીં લાગે. એકદમ ધીમું રાખવાનું, ફાસ્ટમાં નહીં મજા આવે. ફાસ્ટ કરીને કોઈ કામ ફાસ્ટમાં નહીં. મતલબ કે જ્યારે રસોઈ થતી હોય ને ત્યારે શાંતિથી પેશન્સથી જ રાખવું પડે, તો એની મીઠાશ ને બધું આવે. જો આપણે એને મિક્સરમાં ક્રશ કરી નાખ્યું છે પાંદડા. જે મિક્સર આપણે રેડી કરી હતું એ બહુ એકદમ ઝીણું, એકદમ લોટ જેવું નહીં કરી દેવાનું, આવું રાખવાનું. થોડું તમને આમાં અડધી ચમચી જ ખાલી નાખો ને એટલે એનો મસ્ત સ્મેલ આવશે અને તમને ગમશે. એક વખત બનાવી જોજો, ખરેખર તમને બહુ મજા આવશે. જો તમને અજવાળામાં એ બતાવું, કોઈ બી વઘાર કરો ને એ વખતે પછી રાઈ ને જીરું નાખીને જે એ બધું ફૂટી જાય ને એટલે પછી આ અડધી ચમચી તમારે નાખી દેવાનું. અને અત્યારે આના છે ને હું કોઈ કાચની બરણી હશે ને એમાં ભરી લઈશ. એ આ અથાણાની બરણી છે. અત્યારે આ બરણી કોઈ હું ફેંકી નથી રહેતી, એને હું આ રીતે ગમે તે અને આનું મટીરિયલ એટલું સરસ આવે છે કે એને ફેંકી દેવાનું તમારું જીવ ના ચાલે. અત્યારે અહીંયા લગભગ બધી જ વસ્તુનો ડબલો એટલો સરસ આવે છે ને, તો કોઈએ કમેન્ટ કરી હતી કે તમે ઘર આટલું ક્લીન રાખો છો તો તમે ડબલાને ડબલીને ઓર્ગેનાઇઝ બરાબર કરતા કેમ નથી એમ. તો ભાઈ કે બેન કોઈ બી હોય, પણ એમાં એવું છે કે હજુ અમે રેન્ટમાં રહીએ છીએ, એટલે અમે લોકો હજુ એવું કોઈ મેચિંગ કે ચલો એવું કોઈ રેક લાવી દઈએ ને કોઈ ખર્ચો અમે લોકો કરે નથી. કેમ કે એવી ઈચ્છા હોય કે જ્યારે આપણે પોતાના ઘરમાં જઈશું ત્યારે આપણું કેવી સિચ્યુએશન છે, સિચ્યુએશન મતલબ ઘરની કેવી સિચ્યુએશન છે, કયું રેક કઈ ત્યાં સેટ થશે કે નહીં. એટલે અત્યારે જે બી હોય ને અમે લોકો સેકન્ડમાં બધું લીધું હોય. આ બધું અમુક વસ્તુ નવું છે, પણ કોઈ આ જે ટેબલ છે આ બધું સેકન્ડમાં લીધું હોય અમે લોકોએ. એટલે જે હોય એઝ ઇટ ઇઝ પડી રહે એમ. અને આ રીતે બરણીઓ બધી કોસ્કોમાં તમે જોશો ને તો આ રીતે મળતું હોય છે. આ બધું જો અખરોટ ને આ બધું આ બધી ત્યાં આગળ મળતું હોય તો સારી જ હોય છે. એટલે બધી વસ્તુ મારા મસાલા છે, કોઈ બધી દાળ છે, બધું આ જ બરણીઓ છે અંદર. કહેવાનો મતલબ એ છે કે આવા બધા જ ડબલા છે, કોઈ બાય કરેલું એક કહેવાય ને કે કોઈ નથી. ટિફિનના ડબલા અમે લોકો જે કાચના ને એ રીતે લાવવાના થાય એ લાવીએ છીએ, બાકી કોઈ આડોવડો આ ભરવા માટે તો કોઈ ખર્ચો અમે કરતા જ નથી. તો આપણે અહીંયા આવીએ છીએ ફરીથી પાછા, આને ઠંડુ થવા દેવાનું. તો લગભગ સરસ આ ઠંડુ થઈ જ ગયું છે ઓલમોસ્ટ. ભરી લઈએ આપણે કન્ટેનરમાં. અને આના છે ને ફ્રીઝરમાં કેવી રીતે નથી મૂકવાનું, આને તમે નીચે જ રાખશો ને તો 10-15 દિવસ કંઈ જ નથી થવાનું આને. જો
બનાવી જોજો એક વખતે, ખરેખર તમને ગમશે અને ફરીવાર તમે બનાવો. મેં એક વખત બનાવ્યો, મને સારો લાગ્યો એટલે મેં રેસીપી તમારા લોકો સાથે આજે મીઠો લીમડો કાલે ફોરમ લેતી આવી, આજ બનાવતી હતી તો થયું કે તમારા બધા સાથે શેર કરો. તો વિડીયો તમને થોડો બી ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.